છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે બીજી રેસિપી શિલ્પાબેન આપણા માટે કઈ લઈને આવ્યા છે, ચાલો એમને પૂછે. શિલ્પાબેન, બીજી રેસિપી કઈ છે? આજે બધાને ભાવે એવી ચાઇનીઝ ભેળ. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. તો શિલ્પાબેન, હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. તો આપણે નૂડલ્સ લેવાના છે, જે હક્કા નૂડલ્સના આવે છે એ નૂડલ્સ લેવાના છે. ડુંગળી લેવાની છે, ગાજર, કેપ્સિકમ, કોબીજ, બીટ અને આ લીલી ડુંગળી આવે છે એનો લીલો પાટ લીધો છે. શેઝવાન સોસ છે, ટમેટો કેચઅપ છે, સોયા સોસ છે અને આ કોર્નફ્લોર છે, ચાટ મસાલો છે અને લીંબુ. ઓકે, કરીએ શરૂઆત કરી દઈએ. આપણે પહેલાં ગેસ ચાલુ કરી અને નૂડલ્સને બાફી લેવાના છે. તો પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થાય પછી આપણે નૂડલ્સ એની અંદર એડ કરી દેવાના છે. ઓકે. તો હવે શિલ્પાબેન, કેવું કે આપણે અત્યારે ઉનાળાની સિઝન છે એટલે રાત્રે ચાલવા જતા હોય, આંટો મારવા જતા હોય ને, તો ભેલની લારી જોઈ લઈએ એટલે ત્યાં ગાડી ઊભી રાખવાની, એવું તો હોય. તો હવે આવી આપણને બહાર જેવો સ્વાદ જો ઘરે મળતો હોય તો હવે તમે અલગ અલગ પ્રકારની પણ ભેલ ઘરે ટ્રાય કરતા જશો? પૌવાની બ્રેડ હોય, પછી પૌવા તળીને આપણે જે ચેવડો બનાવીએ ને એ રીતે બ્રેડ બનાવવાની એની. ઓકે. પછી મમરાની ચટપટી તો હોય જ. અને બીજી આ. અરે વાહ. તમારા ઘરમાં સૌથી વધારે બધાને ચાઇનીઝ ભેલ જ ભાવે? વાહ. મારા છોકરાને જે ભાવે ને એ બધું અમને ભાવે. એ લોકોને આવું બધું જ ભાવે. તો આપણે થોડું પાણી ગરમ થઈ ગયું છે તો થોડું મીઠું એડ કરી દઈશું. અને થોડુંક તેલ આપણે એની અંદર એડ કરી દઈશું. અને આપણે નૂડલ્સમાં જેટલું એકદમ બફાયેલા નૂડલ્સ જોઈએ, જ્યારે નૂડલ્સ હક્કા નૂડલ્સ બનાવીએ એટલા બધા નથી બાફવાના. 80% બફાય પછી આપણે એને કાઢી લેવાના છે, કેમ કે આપણે હજી આને તળવાના પણ છે. હવે આપણે આને બફાવા દઈશું. તો શિલ્પાબેન, આપણે જે ચાઇનીઝ ભેલ બનાવે છે તો આપણે જોઈ શકીએ છીએ એની અંદર બીટ, કેપ્સિકમ, ગાજર એટલે બધા જ હેલ્ધી વેજીટેબલ્સ પણ આની અંદર એડ થવાના છે. એટલે એમને એમ તો શાકભાજી ના ખાઈએ, પણ આની અંદર જો આવી રીતના એડ થતી હોય તો કેવું ભાવે પણ ખરું અને હેલ્ધી પણ ખરું. બરાબર છે, એકદમ સરસ હેલ્ધી બને છે. તો આપણે આ રીતે બહારે મળતી હોય છે ને, તો હવે નવું કરવા માટે લોકો ચીઝ એડ કરે છે કે ભાઈ ચીઝ એડ ઉપર છીણી અને થોડી બેક કરીને આપી દે છે. પણ એ સાવ ખોટી વાત છે. જે અંદર જે આટલી જ વસ્તુઓ નાખવાની જે પ્રોપર સ્વાદ આવે, પણ હવે તો બધામાં પાણીપુરીમાં ચીઝ, આમાં ચીઝ, બધામાં ચીઝ એડ કરવા માંડ્યા છે. જે ઓરિજિનલ સ્વાદ છે ને એ ઓરિજિનલ રહેવા દેવાનો. તો આપણે આ નૂડલ્સ બફાય છે, પણ તમે આ રીતે હક્કા નૂડલ્સમાં પણ તમે આવી રીતે જ બનાવવાનું હોય છે. અત્યારે આ બધી વસ્તુ આપણે કાચી જ લેવાની છે, પણ આને બીજી રીતથી પણ બનાવાય. તમે એને આ બધી વસ્તુને સાતળી અને તમે લઈ શકો છો. ઓકે. બારે તમે લારી ઉપર જો ખાતા હોય ને તો તમને આ રીતે કાચામાં જ બધું મિક્સ કરીને આપી દે છે, પણ રેસ્ટોરન્ટમાં તમે જતા હોય છો ને તો ભેળ તમને એ રીતે સાતળીને આપે છે. પણ આ બેસ્ટ લાગે છે કાચાવાળું. યસ. તો આપણે જોઈ લઈએ નૂડલ્સ બફાઈ ગયા છે કે નહીં આપણા. તો જો આ રીતે જોવાનું છે ચેક કે ઇઝી રીતે તૂટી જાય છે. તો આ થઈ ગયા છે, તો ગેસ બંધ કરી દઈશું અને એને પ્લેટમાં લઈ લઈશું.
તો આપણે આને થોડા ઠંડા થવા દઈશું અને થોડું તેલ એની અંદર પહેલાં એડ કરી દઈશું જ્યારે કારણ ચોટી ના જાય એકબીજાને. સવારે 5 મિનિટ ઠંડા થવા દઈએ પછી તળી લઈએ. બરાબર. તો આપણે નૂડલ્સ ઠરી ગયા છે તો થોડો કોર્નફ્લાવર એની ઉપર એડ કરી દઈશું એટલે આપણે તળીએ ને ત્યારે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. અને આ રીતે હાથેથી એકદમ ભેગું કરી દઈશું. અને આમાં તેલ થોડુંક વધારે એકદમ ગરમ હોય પછી જ એડ કરવાના છે, નહીંતર પછી ચીપકી જશે નીચે. એટલે થોડું તેલ આકરું ગરમ કરવા દેવાનું છે આપણે. આપણે તેલ ગરમ થાય એટલે આપણે તળી લઈએ. તો તેલ જો એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર આ નૂડલ્સને એડ કરી દઈશું. અને આને કડક થાય ત્યાં સુધી તળવાના છે. તો જો આપણી સેવ તળાઈ ગઈ છે, એકદમ આવી રીતે બ્રાઉન કલરની થઈ જવા દેવી પડે. જો એકદમ અવાજ આવ્યો ને કુરકુરો. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે બનાવી દઈએ ભેળ. બરાબર. તો એક બાઉલ લઈ લઈએ. તો આપણે એક બાઉલ લઈ લેવાનો છે, એમાં કોબીજ સમારેલું એડ કરી દઈશું. ડુંગળી સમારેલી છે 1 નંગ, એ પણ લઈ લઈશું. ગાજર છે અડધું, એ પણ લઈ લઈશું. કેપ્સિકમ છે 1 નંગ અને બીટ છે અડધું, એ પણ લઈ લઈશું. અને આ લીલી ડુંગળી છે જે આપણે લઈ લઈશું બધી. હવે આપણે એમાં મસાલા કરી દઈશું. તો આ શેજવાન સોસ છે, તો 2 ચમચી જેટલો આપણે શેજવાન સોસ લઈ લઈશું. આ ટમેટો કેચઅપ છે 2 ચમચી, એ લઈ લઈશું. આ સોયા સોસ છે 1 જ ચમચી જેટલો જ લઈશું. ના નાખવો તો પણ તમે અવોઇડ કરી શકો છો, સ્કીપ કરી શકો છો. હવે ચાટ મસાલો છે 1.5 ચમચી જેટલો, એ લઈ લઈશું. અને સ્વાદ મુજબ મીઠું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. સોસ તમારે થોડું તીખું વધતું ખાવું હોય તો ઓછું વધતું કરી શકો છો. શેઝવાન છે એટલે થોડો તીખો જ હોય છે સોસ, એટલે હવે આપણે એક લીંબુ લઈ લેવાનું છે, એ એડ કરી દેવાનું છે. તો હવે આપણે આ જે સેવ તળીને રાખી છે એ આપણે એની અંદર એડ કરી દઈશું તોડીને. અને કોથમીર નાખી અને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણે ચાઇનીઝ ભેળ. તો આપણે સર્વ કરી દઈશું.
તો તૈયાર છે ચાઇનીઝ ભેળ. શિલ્પાબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચાઇનીઝ ભેળ રેડી થઈ ગઈ છે, તો તમે પણ અચૂકપણે ટ્રાય કરજો. દર્શક મિત્રો, તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઈચ્છુક છો, ઉત્સુક છો, તો તમે પણ બની શકો છો. માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ચાઇનીઝ ભેળ. કોબીજ, ડુંગળી, લીલી ડુંગળી, બીટ, ગાજર, કેપ્સિકમ, લીંબુ, મીઠું, ચાટ મસાલો, નૂડલ્સ.